तं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगन सदसं मेघवर्णं शुभांगम् एकं नित्यविमलमचलं सर्वदा शिक्षभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ब्रह्मानंद परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतम गगन सदसम तत्वमस्यादिलक्ष्यम। એનો અર્થ થાય છે બ્રહ્મના આનંદરૂપ પરમ સુખ આપનાર કેવલ સ્વરૂપ જ્ઞાનની મૂર્તિ જેવા દ્વંદ્વોથી મુક્ત આકાશ જેવા નિર્લેપ અને ગંભીર તત્વમસી આદિ મંત્રો જેનું લક્ષ્ય છે એવા એક સ્વરૂપ એકમ નિત્યમ વિમલમચલમ સર્વાધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામી। નિર્મળ અચળ સર્વની બુદ્ધિના સાક્ષીરૂપ સર્વ ભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના એવા શ્રી સદગુરુ ભગવાન કૃષ્ણને હું નમસ્કાર કરું છું। કૃષ્ણ વંદે જગદગુરુ એટલે સુંદર મજાનું વર્ણન અહીંયા આપણા શાસ્ત્રકારોએ કર્યું છે। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે। હે દીવાની જ્યોત તું શુભ તથા કલ્યાણ કરે છે। આપણે રોજ ઘરમાં આપણા દેવ મંદિરમાં દેવઘરમાં આપણે દીવો કરતા હોય ત્યારે આ શ્લોક બોલવાનો। શું કહેવાનું દીવાની જ્યોતને કે હે દીવાની જ્યોત તું શુભ તથા કલ્યાણ કરે છે। દીવાની જ્યોત શું કરે? શુભ અને કલ્યાણ કરે છે। તેમજ આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે। આરોગ્ય એટલા માટે કે દીવાની જે વ્હાઈટ હોય છે એ મોટા ભાગે ગાયના ઘીમાંથી બનાવેલી હોય છે। ગાયનું દૂધ હોય ને એમાંથી જે ઘી બને એમાંથી આપણે વ્હાઈટ લઈને પ્રગટાવીએ છીએ। તો એની અંદર અહીં કહે છે કે એની અંદર જે ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે ને એ આપણા આરોગ્યને તંદુરસ્ત રાખે છે। દીવાની જ્યોતમાંથી ઓક્સિજન આપણે જે આપણી શરીરમાં જેટલો જરૂરિયાત હોય એ બધો ઓક્સિજન એમાંથી નીકળે છે। એટલે ઓક્સિજનથી માણસનું આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે। કોઈ પણ શત્રુ સમજવાની બુદ્ધિનો નાશ કરે છે। માટે હે દીવાની જ્યોત હું તને નમસ્કાર કરું છું। દીપ જ્યોતિ નમોસ્તુતે। હે દીવાની જ્યોત મારા તને વારંવાર નમસ્કાર છે। આ છે આજે શ્રીમદ ભાગવત શરૂ થયું અને 229મો દિવસ, બરાબર ને? ગયા શનિવારને ને આગલા શનિવારે આપણે 72મા અધ્યાય શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અને 72મા અધ્યાયને આપણે શનિવારે નમસ્કાર કર્યા હતા। એક અઠવાડિયું વીતી ગયું, બધા આડાવડા લગ્ન પ્રસંગમાં કામકાજમાં બધા ગયા એટલે એક અઠવાડિયામાં પછી આપણે આજે મળીએ છીએ, બરાબર ને? તો એમાં આજે આપણે 73મા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાનો। 72મા અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જોતા હતા કે ભગવાન કૃષ્ણ
ને અહીંયા નારદ દ્વારકામાં મળવા માટે આવે છે. દ્વારકામાં મળવા માટે આવે છે અને પાંડવોનો શુભ સંદેશ આપે છે કે પાંડવો અત્યારે અહીંયા રાજસૂય યજ્ઞ કરવા માટે તૈયાર થયા છે, પણ થોડાક અહીંયા અટકે છે. તો તમે જો ત્યાં જઈ અને તમે થોડું ઘણું જો એને મદદ કરો તો આ રાજસૂય યજ્ઞ થઈ જાય એવું છે. આ સમાચાર સાંભળી અને ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ આપણે શું કરવું જોઈએ? ત્યારે ઉદ્ધવ કહે છે કે આપણે જવું જ જોઈએ. તમારા આવી રીતના જે શું કહેવાય મામાના દીકરા મામા ફઈના થાવ ને તમે, તમારા જે કુંતા ફઈ છે એના દીકરા જો આવી રીતનો રાજસૂય યજ્ઞ કરતા હોય તો આપણે ત્યાં જવું જોઈએ. આમ ઉદ્ધવે કીધું. તો કે ત્યાં જાય ત્યારે શું કરવાનું? ત્યારે ઉદ્ધવે બે વાત એને સમજાવી છે. એ ભગવાન કૃષ્ણને પૂછે છે કે તો તમે જ માર્ગદર્શન કરો કે હવે અમારે શું કરવું જોઈએ. એક તો ભક્ત હતા અને એના મંત્રી પણ હતા, બરાબર. કૃષ્ણ ભગવાનના મંત્રી અને ભક્ત બે રીતે અહીંયા ઉદ્ધવ અહીંયા વારંવાર ભગવાન કૃષ્ણને આવી રીતની મદદ કરતા. ત્યારે ઉદ્ધવ કહે છે કે આપણે ત્યાં જઈ રાજસૂય યજ્ઞમાં જે કાંઈ વિઘ્ન અથવા જે કાંઈ અટકતું હોય એ તમે પૂરું કરો, અને પૂરું કર્યા પછી આ જે સંદેશાવાહક જે શું કહેવાય જરાસંઘના પેલા કેદખાનામાંથી જે રાજાઓએ જે મોકલો હતો એ પણ આપણું કામ થઈ જાય. કે એ બધા કેદીઓએ તમને પ્રાર્થના કરીને કીધું હતું કે અમે તમારા વગર છે, અને મળ્યા પછી બીજા દિવસે એક સભા થાય છે, અને સભાની અંદર ઘણી બધી વાતો 6 શ્લોકની અંદર આપણે જોતા હતા કે 6 શ્લોકની અંદર રાજા યુધિષ્ઠિરે ભગવાનને પ્રશ્ન કરેલા કે હે ભગવાન, અમે અત્યારે રાજસૂય યજ્ઞ કરવા માટે તો જઈ રહ્યા છીએ, પણ એ યજ્ઞ કેવી રીતે સંપન્ન થાય એની અમને કોઈ જાણ નથી. તમે તમારું જો માર્ગદર્શન હશે તો આ યજ્ઞ 100% સંપન્ન થશે. ત્યારે ભગવાન ઉવાચા, ભગવાન બોલ્યા. એમાં પણ ઘણા બધા ભગવાને એને માર્ગદર્શન આપ્યું છે. કે ઉદ્ધવ મને વારંવાર કહેતા હતા કોઈ પણ રાજાને રાજસૂય યજ્ઞ જો કરવાનો હોય તો 10 દિશામાં એને આવી રીતની સત્તા ચાલવી જોઈએ. કોઈ રાજા જે રાજા યજ્ઞ કરે છે એના ઉપર કોઈની સત્તા ચાલવી જોઈએ નહીં. તેથી તમારે દિગ્વિજય કરવો પડે. 4 દિશાની અંદર તમારા બળવાન ભાઈઓને તમારે મોકલવાના, અને બધા રાજાઓને જીતીને આવે તો જ તમે રાજસૂય યજ્ઞ કરી શકો છો. તેથી યુધિષ્ઠિરે 4 દિશામાં ભીમ, અર્જુન, સહદેવ અને નકુલને મોકલા. બધું કામ કરીને આવ્યા, પણ અહીંયા પછી 4 ભાઈઓ કહે છે કે એક કામ અમે કરી શક્યા નથી. તો કે શું છે? તો કે જરાસંઘને અમે હરાવી શક્યા નથી. એ અજીત છે, એને કોઈ જીતી શકતું નથી. ત્યારે ભગવાને જે ઉદ્ધવે જે માર્ગદર્શન આપ્યું હતું કે ભગવાન તમારી શક્તિ વગર અને તમે ભીમને જો સાથે લઈને જશો ને તો 100% જરાસંઘ મૃત્યુ પામશે. આવી રીતે પછી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જાય છે. પછી જરાસંઘને આહ્વાન આપે છે. જરાસંઘ કે જોતા તમારા ખભા ઉપર જોતા, તમારું ટાલકું જોતા તમે બ્રાહ્મણ હોય એવું લાગતું નથી, તમે તો કોઈ છે. ત્યારે ભગવાન ચોખવટ કરે છે કે ભાઈ અમે તો ક્ષત્રિય છીએ. આ મારી સાથે મોટો બળાવળ શક્તિશાળી જે પુરુષ છે ને એનું નામ ભીમ છે, એનાથી એનો નાનો ભાઈ છે એનું નામ અર્જુન છે, અને હું તમારો દુશ્મન છું કૃષ્ણ અહીં કે, બરાબર ને. એ બધી વાત ચોખવટ કરે છે. તો શા માટે આવ્યા છો? તો કે બસ અમારે તમારી પાસે દ્વંદ્વ યુદ્ધ જોઈએ સહી, અને તમે બ્રાહ્મણને કોઈ દિવસ નિરાશ કરતા નથી. આવી બધી ઘણી બધી વાતો આપણે શનિવારે આપણે બધી જોઈ હતી. અને પછી દ્વંદ્વ યુદ્ધ માટે તો કે આ જે કૃષ્ણ છે ને એ તો બીકન છે, ડરપોક છે. 17 વખત ભલે મથુરામાં જીતી ગયો, પણ 18મી વખત હું જ્યારે સૈન્ય લઈને આવ્યો ને ત્યારે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો ને દરિયાની વચ્ચે જઈને રહ્યો છે, પાણીની વચ્ચે. એટલે કોઈ દુશ્મન આવે એટલે આ મારે દ્વંદ્વ યુદ્ધમાં હાલે ને આને હું આવા ભિખારી બીકરને મારે શું યુદ્ધ કરવાનું? ભગવાન વિચાર કરે મારે આ જ જોઈએ છે. પછી અર્જુનને આમ હલાવીને કહે છે કે હવે આનું હાઠીકડા જેવડું ધનુષ્ય લઈને ફરે છે, હવે આને મારે શું યુદ્ધમાં લલકવા? આ બરોબર, આ ભીમ છે ને એ બરોબર છે, મારા જેવો બળવાન. બંનેનું યુદ્ધ થાય છે. 27 દિવસ યુદ્ધ આવેલું. આપણે આગળ જોયું ને કેટલા દિવસ? 27 દિવસ યુદ્ધ આવેલું. અને પછી ભીમ ઠાક્યો અને રાત્રે ભગવાનને કહે છે કે ભગવાન હવે શું કરવાનું? હવે તો શક્તિ બધી ખલાસી થઈ ગઈ. ભગવાને એની અંદર શક્તિનો સંસાર કર્યો કે હું તને શક્તિ આપું છું, અને આ જરા નામની રાક્ષસીએ આવી રીતનું એનું જે કર્યું છે ને એ તને મંત્ર બતાવું છું આના મૃત્યુનો.
એમ કહીને ભગવાન એનું બધું મૃત્યુ કેવી રીતનું થાય એ બધું બતાવે છે. અને પછી 27માં એન્ડમાં એને યમપુરી પહોંચાડી દે છે. ત્યાંથી ભગવાન પછી ઇન્દ્રપ્રસ્થ બધા આવે છે. અને ઇન્દ્રપ્રસ્થ આવ્યા પછી હવે આપણે રાજસૂય યજ્ઞ કેવી રીતનો કરી શકીએ એની વિચારણા કરવા માટે આ 73મો અધ્યાય ખૂબ જ અગત્યનો છે. એટલા માટે છે કે આપણે રોજ અહીં બેસીને જે પારાયણ કરી છે ને એક શ્લોકનું, એ 10મો સ્કંદ 73મો અધ્યાય અને 16મો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એ ત્રિકાળ સંધ્યાનો જે આ શ્લોક છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 73મા અધ્યાયના 16મા શ્લોકમાંથી લેવામાં. એ આજે આપણે એનું વર્ણન પણ આમાં આવે છે. એટલે આ ખૂબ જ અગત્યનો મહત્ત્વનો આપણે 73મો અધ્યાય આજે આપણે શરૂ કરવાના છે. એમાં સ્કંદ 10 અધ્યાય 73, એમાં જરાસંઘના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું, આટલા પ્રસંગો આજે આપણે જોવાના છે. શ્રી સુખદેવજી ઉવાચ અયુતે દ્વે શતાન્યષ્ટો લીલયા યોધિ નિર્જિતા તે નિર્ગતા ગિરિન્યોદ્ય મલિન મલવાસસમ ક્ષુક્ષામા શુષ્કવદના સંરોધ પરિકર્ષિતિ દ્વદસ્તુ તે ઘનશ્યામમ પિત કૌશેયવાસમમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જરાસંઘે અનાયાસે જ 20,800 રાજાઓને જીતીને પર્વતોની તળેટીમાં ના કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા. આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે આ બધા રાજાઓને કેદ કરી રાખ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના છોડી દેવાથી જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના શરીર અને વસ્ત્રો એકદમ મેલા થઈ ગયા હતા. જરાસંઘને માર્યા પછી ભગવાન આ બધા જે કેદમાં પુરાયેલા રાજા હતા એ બધાને છોડાવે છે. અને રાજાનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે તેમના બધા જ વસ્ત્રો મેલા થઈ ગયા હતા. બધા જ વસ્ત્રો મેલા થઈ ગયા હતા, ભૂખથી દુર્બળ થઈ ગયા હતા અને તેમના મોઢા સુકાઈ ગયા હતા. જેલમાં બંધ રહેવાના કારણે તેમના શરીરનું એક એક અંગ ઢીલું પડી ગયું હતું. ત્યાંથી નીકળતા તે રાજાઓએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે, જેણે આપણને છોડાવ્યા છે. જરાસંઘનો વધ કરાવી અને ભગવાન કૃષ્ણ આપણે જે જેલમાંથી મુક્તિ જે અપાવી છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ સામે આવીને ઊભા છે. બધા રાજાઓએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. વર્ષાકાળના અને તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું છે. આવા સુંદર શ્યામને અહીંયા રાજાઓ બધા જોવે છે. 4 ભુજાઓ છે, શંખ ચક્ર ગદા અને પદ્મ શોભી રહ્યા છે. વક્ષસ્થળ પર સોનેરી રેખા શ્રીવત્સનું ચિહ્ન છે અને કમળના ગર્ભ જેવા લાલ નેત્રો છે. સુંદર પ્રસન્ન મુખારવિંદ અને કાનોમાં મકરાકૃત કુંડળો ઝગમગી રહ્યા છે. સુંદર મુગટ, મોતીઓના હાર, કંકણ, મેખલા અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભી રહ્યા છે. કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કરેલા અને ઘૂંટણ સુધી ભટકતી વનમાળા ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તે રાજાઓ જાણે તેમના નેત્રોથી ભગવાનને પી રહ્યા છે, જીભથી ચાટી રહ્યા છે, નાસિકાથી સૂંઘી રહ્યા છે અને બાહુઓથી આલિંગન કરી રહ્યા છે. તેમના બધા પાપો તો ભગવાનના દર્શનથી ધોવાઈ ગયા છે. આ બધા રાજા વિચાર કરે છે કે અમે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે, પીળા વસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સુંદર રીતે શોભી રહ્યા છે. આવા દર્શન કરવાથી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનના દર્શન કરવાથી રાજાઓની અંદર રહેલા તમામ પાપો નષ્ટ થઈ ગયા છે. ભગવાનનું દર્શન કરવાથી માણસના પાપ નષ્ટ થઈ જાય છે એમ ભાગવતકાર અહીં ભક્તિથી આપને સમજાવવા માગે છે કે ભક્તિ એક અલૌકિક બળ છે, ભક્તિ એક અલૌકિક શક્તિ છે. અને એ શક્તિ જ્યારે આવી રીતની માણસની અંદર પ્રબળ થાય છે
ત્યારે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે. તેના ભગવાનના દર્શનથી બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાનું મસ્તક મૂકીને પ્રણામ કર્યા. આ બધા જે રાજાઓ બધા જેલ મુક્ત થયા એ બધા હાથ જોડી અને ભગવાનની સામે ઊભા રહ્યા છે. ભગવાનની સામે ઊભા રહ્યા, ભગવાનનું દર્શન કર્યું. ભગવાનના દર્શન કરવાથી ભાગવતકારને કહેવાનું છે કે માણસના પાપ નષ્ટ થઈ જાય છે. તેથી સવારે આપણે જ્યારે ઉઠીને ત્યારે બીજાના ચહેરા જોવા, ગમે તેના ચહેરા જોવા, ગમે તેના દર્શન કરવા, એના કરતાં સવારમાં ઉઠીને પ્રથમ ભગવાનના દર્શન કરી લેવા. આંખ જેવી આપણી ખુલે ને તો સામે આપણે સીધો ભગવાન દેખાવો જોઈએ. એટલે ભગવાનના દર્શનથી બધા પાપો નષ્ટ થઈ જશે એમ ભાગવતકારનું આ કહેવાનું કે બધા જ રાજાઓના જે કંઈ નાના મોટા ભૂલો થઈ છે, કાંઈ થયું છે, તો ભગવાનના દર્શન કરવાથી બધા નષ્ટ થઈ ગયા છે. તેથી આપણા શાસ્ત્રકારોમાં એક સુંદર મજાનો શ્લોક લખ્યો કે શરૂઆતમાં પથારીમાં કદાચ આપણે પ્રતિકૃતિ રાખ્યું હોય સામે તો દર્શન થાય, અને કદાચ જો આપણે બીજા રંગમાં હોતા હોય ને અહીંયા ભગવાન ન હોય તો દર્શન કરવા ક્યાં જવા. તેથી ભગવાને બહુ સરસ શાસ્ત્રકારોએ આપણને એક સિદ્ધાંત આપી દીધો છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારે આપણે ઉઠા પ્રભાતની અંદર જેવી આંખ ખુલે અને સીધા જમણા હાથની હથેળીની અંદર કર મધ્યે તું ગોવિંદ, કર એટલે હાથ અને મધ્ય એટલે વચ્ચેનો ભાગ, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. માટે સવારે ઉઠી અને માણસે આવી રીતનું કર દર્શન કરવું જોઈએ. શા માટે? તો એકવાર ભગવાન વચ્ચે બેઠેલા છે, એક બાજુ સરસ્વતી છે, બીજી બાજુ લક્ષ્મી છે, અને વચ્ચેના ભાગની અંદર ભગવાન બિરાજમાન છે. ભગવાન હોય બરાબર, ભગવાન તો મને જોઈએ છે, સરસ્વતી પણ જોઈએ છે અને લક્ષ્મી પણ જોઈએ છે. બંને એટલે કે વિદ્યા અને ધન બંનેની જરૂર છે કે નહીં? પણ બંનેનો કંટ્રોલ ભગવાનની પાસે હોવો. ભગવાનના હાથમાં જો લગામ આપી દઈએ ને આપણે, તો ગમે તેટલી વિદ્યા આવે, ગમે એટલું ધન આવે, તો માણસને અભિમાન થતું નથી. તેથી અહીંયા વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે કે આ બધા રાજાઓ, આગળના શ્લોકમાં આવશે કે આ બધા રાજાઓ ધન સંપત્તિ અને સત્તા મળતા એકદમ અભિમાની થઈ ગયા હતા. અભિમાની થયેલા રાજાઓ આવી રીતના કારાવાસની અંદર બંધ હતા, અને અહીંયા ભગવાન સામે આવતા જ, ભગવાનના દર્શન થતાં જ બધા પાપો નષ્ટ થઈ જાય છે. આટલું ભગવાન વેદવ્યાસ ભાર દઈને ભક્તિ સમજાવવા માગે છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તે રાજાઓને એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનું દુઃખ ભૂલાઈ ગયું. ઘણા સમયથી જે કેદમાં હતા, દુઃખ હતું, ભૂખ હતું, કપડાં મેલા થઈ ગયા હતા, ખાવાની અગવડ હતી, બધું હતું. પણ ભગવાનના જેવા દર્શન થઈ ગયા ને, ભગવાન સામે આવી ગયા તો ભૂખ ગઈ, તરસ ગયું, અને જેલની અંદર આટલા સમય સુધી રહ્યા ને દુઃખ એ બધું જ હતું. આ ભક્તિની તાકાત છે. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિ સમજાવવા આપણને 12 સ્કંદ અને કેટલા 18,000 શ્લોકની અંદર ભક્તિ સમજાવવા માટે બેઠા છે. અહીંયા કોઈ ઇતિહાસની વાત કરતા નથી. ઇતિહાસ જોવો હોય તો મહાભારત જોવું પડે, અને ભગવાન આવી રીતના ભગવાન જ છે એ જો જોવાનું હોય તો ભાગવત જ વાંચવું જોઈએ. તેથી ભાગવતની અંદર ભક્તિનું મહત્ત્વ વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે. નહીંતર એમ થાય કે હવે ભગવાનના દર્શન કરવાથી આ બધું જાય. જો આપણું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય ને તો માણસને ઘણીવાર એમ કે ભાઈ મંદિરે ગયો ને એકદમ હું ફ્રેશ થઈ ગયો. ભાઈ ઘણીવાર આપણે કોઈની પાસે સાંભળતા હોય, થાકી ગયો તો, કંટાળી ગયો તો, પણ અડધી કલાક મંદિરમાં બેઠો, ભગવાનના દર્શન કર્યા, ભગવાનની જે મૂર્તિ હતી મનની અંદર સ્થિર કરીને મારો બધો થાક, બધો કંટાળો બધો દૂર. ઘણીવાર આવી રીતની ઘણા લોકોને અનુભૂતિ થતી હોય છે. તો અહીંયા પણ રાજાઓને અનુભૂતિ શું થઈ કે અત્યાર સુધી અમને જરાસંઘે જેલમાં રાખ્યા, ભૂખ્યા રાખ્યા, કપડાં મેલા થઈ ગયા, આ બધું હતું. એ બધું દુઃખ તો હતું જ એમ, પણ જેવા કૃષ્ણ ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ પીળા વસ્ત્ર ધારણ કરેલા છે, સરસ મજાનો મુગુટ પહેરેલો છે, મુગુટની ઉપર સુંદર મજાનું મોર પીછું ધારણ કરેલો, આવા ભગવાનના દર્શન કરવાથી અહીંયા બધા જ રાજાઓ એક સાથે કહે છે કે અમારું જેલમાં રહેવાનું દુઃખ બધું ભૂલાઈ ગયું. આ મોટામાં મોટી વાત આ છે કે ભગવાનના દર્શન કર્યા પછી માણસની વ્યથા છે, ચિંતા છે, નિરાશા છે, આ બધું દૂર થાય તો સમજવાનું કે મેં ભગવાનના દર્શન કર્યા. નકર જો સિલે સાલું ખાલી
દર્શન કરવા જઈએ અને જો આ આપણા મનની પગ ચાલે તેને પ્રવાસ કહેવાય અને હૃદય ચાલે તેને યાત્રા કહેવાય. તો ખરી આપણી યાત્રા ક્યારે થાય? ઘરેથી નીકળ્યા અને ભગવાનના મંદિર સુધી આપણે જઈએ તો ખરી યાત્રા આપણું હૃદય આપણું સાથે ચાલવું જોઈએ. પગ તો ચાલતા જ હોય, પગની સાથે હૃદય. એટલે અહીં કહે છે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન કૃષ્ણને જેણે અમને જેલમાંથી મુક્ત કર્યા છે એવા ભગવાન સામે આવ્યા છે. બે હાથ જોડી અને બધા જ રાજાઓ અહીંયા નમસ્કાર કરીને કહે છે કે જેલમાં રહેવાનું અમારું બધું જ દુઃખ તમારા દર્શન કર્યા પછી બધું જ જતું રહ્યું છે. આમ અત્યારે 5 શ્લોકની અંદર આવી રીતનું વર્ણન કરે છે. રાજાઓએ કહ્યું, બહુ સરસ. અહીંયા રાજાઓ 9 શ્લોકની અંદર ફરીથી 2 હાથ જોડીને સ્તુતિ કરે છે. આવી એને અનુભૂતિ થઈ ગઈ અને પછી ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન તમે અમને કેવી રીતે સંભાળ્યા, અમને કેવી રીતે મુક્ત કર્યા. એના 9 શ્લોક ભાગવતકારે અહીંયા લખ્યા છે 8 થી 16. એટલે 9 શ્લોકની અંદર એનું સુંદર મજાનું વર્ણન છે. રાજા ઉવાચ નમસ્તે દેવ દેવેશ પ્રપન્નાતિ હરાવ્ય પ્રપન્નાયા હિ સ કૃષ્ણ નિર્વીણાત ઘોર સંસ્કૃતે નૈનમ નાથ વ્યયુયામો માગધમ મધુસૂદનમ અનુગ્રહો મદ ભવતો રાજ્ઞા રાજ્ય ચ્યુતિર્ભૂતો. રાજાઓએ કહ્યું કે શરણાગતોના તમામ દુઃખ અને ભય હરી લેનારા હે દેવેશ્વર, હે સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી હે કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપે જરાસંઘના કારાવાસમાંથી તો અમને છોડાવી દીધા, હવે આ જન્મ મૃત્યુરૂપ ઘોર સંસાર ચક્રથી પણ છોડાવો. એમ કારાવાસમાંથી તો અમને છોડાવ્યા, પણ આ જે ભવસાગર છે ને એમાંથી પણ તમે અમને છોડાવો, આવી પ્રાર્થના કરે છે. કેમ કે સંસારના દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં આવ્યા છીએ. હે પ્રભુ, હવે આપ અમારી રક્ષા કરો. આમ 9 શ્લોકની અંદર બધા રાજા ભેગા થઈ અને ભગવાન કૃષ્ણને આવી રીતની સ્તુતિ કરે છે કે તમે જરાસંઘના કારાવાસમાંથી અમને છોડાવ્યા, પણ ભવસાગરમાંથી પણ તમે અમને મુક્ત કરો. આવી રીતનું કહે છે. હે મધુસૂદન, હે અમારા સ્વામી શ્રી કૃષ્ણ, અમે મગધરાજ જરાસંઘને કોઈ દોષ દેતા નથી. હે ભગવાન, એ તો આપનું બહુ મોટું અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજ્ય લક્ષ્મીથી ચ્યુત કરી દેવામાં આવ્યા હતા. અર્થાત રાજાઓનું રાજ્ય ભ્રષ્ટ થવું તે આપની કૃપા જ છે. કેમ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મદથી શકી જાય છે અને સાચા સુખની કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી, તે આપણી માયાથી મોહિત થઈને અનિત્ય સંપત્તિઓને જ અચલ માની બેઠા છે. જેમ મૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળાશય માને છે, તેવી જ રીતે અમને સત્તા અને સંપત્તિ મળતા જ અમને જ એમ લાગતું હતું કે સત્તા અને સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે. આ રાજા કબૂલ કરે છે કે અમે જે આ જરાસંઘની અંદર અમે બંધન થયા એનું કારણ શું છે કે અમારું અભિમાન એટલું બધું વધી ગયું હતું. સત્તા અને સંપત્તિ હાથમાં આવી એટલે અમને જ એમ લાગ્યું કે સર્વશ્રેષ્ઠ આનાથી બીજું કાંઈ નથી. એમ કે આ અમારું અભિમાન હતું. હે ભગવાન, પહેલાં અમે લોકો ધન સંપત્તિના નશામાં ચકાચૂર થઈ અને આંધળા બની ગયા હતા. આ પૃથ્વીને જીતી લેવા માટે એકબીજાની હરીફાઈ અમે બધાએ કરતા હતા. રાજાઓ બધા સાથે મળીને ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે અમે કેવા હતા, તો કે અમને એમ થાય કે આ રાજ્ય લઈ લઈ, એ રાજ્ય લીધા પછી બીજું લઈ, એમ કરી અને અમે બધા આવી રીતના ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું. અમે લોકો એટલા વધારે ઉદ્ધત બની ગયા હતા કે આપ મૃત્યુ રૂપે મારી સામે ઊભા છો એ વાતની સહેજ પણ અમને પરવા કરતા ન કે મૃત્યુ એકવાર આવીને ગળું પકડશે એવી તો અમને કલ્પના હતી નહીં. અમને તો એમ હતું કે આ પૃથ્વી ઉપર અમારે કાયમ રહેવાનું છે અને કાયમ રહેવાનું હોય તો અમારી પાસે સત્તા અને સંપત્તિ હોવી જોઈએ. તેથી સત્તા માટે અમે
વારંવાર એકબીજાના રાજ્ય ઉપર તરાપ મારી અને એનું રાજ્ય હડપ કરવા માટે અમે પ્રયત્ન કરતા હતા. અમે તમે જ્યારે સામે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ માયા અને સત્તા અને સંપત્તિ ગમે તેટલી મોટી હશે ને પણ માણસનું નામ રહેવાનું નથી. આજે આપણે જૂનાગઢમાં જાય તો જૂનાગઢ યાદ કરીએ તો કોણ આવે યાદ? નરસિંહ મહેતાનું જૂનાગઢ. જૂનાગઢમાં તો કેટલાય રાજા આવીને ગયા, કેટલાય નવાબો આવ્યા ને કેટલાય બધા લોકો હુણ આવ્યા, આવી રીતના બધા આવીને રાજ કરીને વહ્યા ગયા. હજારો વર્ષો વહ્યા ગયા પણ યાદ કોને કરે? નરસિંહ મહેતા. શા માટે? અને અહીં ક્યાં કબૂલાત કરે છે કે ધન અને સંપત્તિથી ભેગું કરેલું હોય એ જ્યાં સુધી માણસના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી લોકો વાહ વાહ કરે અને મોજશોખ માણે, પણ ગયા પછી 5-25 વર્ષ પછી કોઈ યાદ કરતું નથી. પણ એક એવી ભક્તિની શક્તિ છે કે જે ભક્તિની શક્તિ માણસ જો પ્રાપ્ત કરે ને તો હજારો વર્ષ સુધી સમાજમાં એની કીર્તિ અને એનો યશ રહી જાય છે. અમને એમ ધાર્યું કે અમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, એટલે અમારી પાસે સર્વસ્વ આવી ગયું છે. આ અમારું જે અભિમાન હતું એ તમારા દર્શન કરવાથી આ અમારું અભિમાન ઓગળી ગયું છે. તુલસીદાસ પણ પોતા રામમાનસમાં લખે છે ને, માનસમાં લખે છે કે અસ અભિમાન જાય નહીં મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા, સો નર અધમ શૃગાલ સમાણા. તુલસીદાસે પણ માનસની અંદર આ વાત બહુ સ્પષ્ટ રીતે લખી છે. જેમ ભાગવતે વેદવ્યાસે જેમ અહીં રાજાના મોઢેથી અહીં કીધું છે કે અમારું અભિમાન તમને જોયા પછી અમારું અભિમાન ઓગળી ગયું, અમારો જે અહંકાર હતો ને એ બધો નાશ થઈ ગયો. અસ અભિમાન જાય ન. હવે અમારું તમે જ અમારા ભગવાન, તમે જ અમારું સર્વસ્વ અને તમે જ અમારું શુભ અને કલ્યાણ કરવાવાળા છો. આમ કરીને 2 હાથ જોડીને રાજા આવી રીતના વારંવાર ભગવાનને પ્રણામ કરતા 9 શ્લોકની અંદર આ બધા રાજા સાથે મળીને સ્તુતિ કરે છે. રામાયણની અંદર પણ આ જ વાત સુતીક્ષણને જે વખતે રામ વનની અંદર મળે છે એ વખતે સુતીક્ષણ પણ કહે છે બરાબર કે અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. કે હે ભગવાન, મારી અંદરથી એવું અભિમાન કદી નાશ ન પામે કે તમે મારા પતિ અને હું તમારો સેવક હોઉં, કાયમ માટે હું તમારો સેવક રહું, એવું અભિમાન મારા જીવનમાં કાયમ તમે રાખજો. આમ રામાયણની અંદર તુલસીદાસ પણ આ જ વાત લખે છે. અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા. રામની ભક્તિ છોડી અને કલ્યાણની જે આશા રાખે છે ને એ બધા શિયાળિયા સમાન છે. કોણ લખે છે? તુલસીદાસ લખે છે. ફરિયાદ હોય તો ત્યાં જઈજો. બોલો, શૃંગાલ એટલે શિયાળિયું. રામ ભક્તિ તજી, રામની ભક્તિ છોડી અને જે કલ્યાણની અને શુભની આશા રાખે છે એ બધા શિયાળિયા સમાન છે. એટલે રામની ભક્તિ પહેલી, રામ પહેલો, પછી મારી સંપત્તિ, પછી મારી સત્તા, જે કંઈ હોય એ પ્રથમ મારો રામ. આમ રામાયણમાં પણ લખ્યું છે. અને આ રાજાઓ પણ 2 હાથ જોડીને કહે છે કે અત્યાર સુધી અમને સત્તા અને સંપત્તિ સર્વસ્વ લાગતા હતા પણ હવે અમે તમારા ચરણમાં આવી ગયા છીએ અને તમારું ચરણ જ અમારા માટે શ્રેષ્ઠ છે, એવું અત્યારે બધા રાજા હાથ જોડીને કહે છે. આગળ કહે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, કાળ બહુ બળવાન છે. રાજા શું કહે છે? કાળ બહુ બળવાન છે, તે કોઈને છોડતો નથી. કેમ ન હોય? કારણ કે તે પણ આપનું સ્વરૂપ છે. અત્યારે તેણે અમને બધાને શ્રીહીન નિર્ધન બનાવી દીધા છે. આપણી અહેત કૃપાથી અમારું અભિમાન નષ્ટ થઈ ગયું છે. હવે અમે આપના શરણોનું સ્મરણ કરીએ. અમારું જે અભિમાન, અસ અભિમાન જાય નહીં મોરે, એ જેમ તુલસીદાસ કહે છે એમાં ભાગવતકાર વેદવ્યાસ પણ આ શ્લોકની અંદર અહીંયા રાજાઓને મોઢે બોલાવે છે કે અમારું અભિમાન જે હતું ને સત્તા અને સંપત્તિનું એ બધું ઓગળી ગયું છે, પણ હવે અમારું અભિમાન કેવું? તમારા ચરણ કમળ, તમારું ચરણ, તમારું જીવન એ જ અમારું અભિમાન છે. એમ કે હે વિભો, આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. રોગનું તો આ નિવાસ સ્થાન છે. 2 આ રાજાઓ હાથ જોડીને કહે છે કે આ શરીર દિવસે દિવસે ક્ષીણ થાય છે ને. દિનમપી રજની સાયં પ્રાત, શિશિર વસંતો પુનરાયાત, કાલઃ ક્રીડતી ગચ્છતિ વાયુ, તદપી ન મુચ્યતિ આશા વાયુ, ભજ ગોવિંદમ મુઢ્ઢમતે, પ્રાપ્તે સન્નિહિતિ મરણે,
નહીં નહીં રક્ષતી દુંકોજ દિનમપી રજની. દિન એટલે દિવસ અને રજની એટલે રાત. દિવસ આવે છે, દિવસ જાય છે, રાત પાછી આવે છે, રાત જાય છે, દિવસ પાછો આવે છે. આ ચક્કર ચાલે કે નહીં? દિનમપી રજની સાયં પ્રાત. સાયં પણ આવે છે, પ્રાત પણ થાય છે. શિશિર વસંતો પુનરાવાત. શિશિર પણ આવે છે, જાય છે, વસંત આવે છે, પાછી શિશિર આવે છે. આ બધું ચક્કર તો ચાલવાનું છે. એ અહીં કહે છે કે આ શરીર તો ક્ષીણ થવાનું અને રોગોનું ઘર છે. આ શરીર કેવું છે? એ રોગોનું નિવાસસ્થાન છે. પ્યોર અહીં શું કહેવાય, અહીંયા વ્યાસ બહુ સરસ રીતે આ શ્લોકની અંદર લખે છે કે આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. રોગોનું તો આ નિવાસસ્થાન છે. હવે અમારે આ શરીરથી રાજભોગની અભિલાષા નથી. અત્યાર સુધી અમને હતું ભોગ જ સર્વશ્રેષ્ઠ છે, રાજ જ સર્વશ્રેષ્ઠ છે, સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે, એવું અત્યાર સુધી અમને લાગતું હતું. પણ આ શરીર ક્ષીણ થાય છે, બરાબર? જેમ બાળક હોય ધીમે ધીમે યુવાન થાય, વૃદ્ધ થાય અને ખકડી જાય ને પછી જતો રહે છે. તો એવી જ રીતની આ વાત ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે આ જેલમાંથી છૂટેલા રાજાઓ ભગવાનને 2 હાથ જોડીને 9 શ્લોકની અંદર જે સ્તુતિ કરે છે એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. બાલસ્તાવત ક્રીડાસક્ત. બાળક જ્યારે હતો ત્યારે ક્રીડા કરવામાં, રમત રમવામાં, અભ્યાસ કરવામાં મારા 25 વર્ષ આમનંદ જતા જ્યાં. બાલસ્તાવત ક્રીડાસક્ત. ક્રીડા એટલે રમત, ભણવું, અભ્યાસ જે કાંઈ કરવો હોય એ અમે 25 વર્ષની અંદર કર્યું. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણીસ્તાવત તરુણી રક્ત. પછી અમે યુવાન થયા, લગ્ન કર્યા અને પછી સંસાર કરવામાં, ધંધો નોકરી કરવામાં, પૈસા કમાવામાં, કુટુંબને સંભાળવામાં 25 વર્ષ અમારા આમ જ વીતી ગયા. થયા ટોટલ કેટલા? 25 + 25 એટલે 50 વર્ષના અમે થઈ ગયા. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણીસ્તાવત તરુણી રક્ત પશ્ચાધાત જર્જર દેહ. કેવું? પછી વૃદ્ધાવસ્થા આવી ગઈ અને જર્જર દેહી એટલે કે જર્જરિત દેહ થઈ ગયો છે. અને પછી આવી રીતનું અમારું એટલે કે જે ભગવાનનું જે નિવાસસ્થાન જે શરીર છે એ તો દિવસે દિવસે ક્ષીણ થવાનું છે અને થાય પણ છે. અને આવી રીતના 2 હાથ જોડીને કહે છે કે અમારું શરીર આવી રીતને દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. પણ તમારું જે ચરણ છે ને, તમારા ચરણમાં જે લોકો આવે છે ને એને કાયમ માટે એ લોકો અમર થઈ જાય છે. તેથી અમે બધા રાજાઓ, તમે અમને જેમ જેલમાંથી અથવા જરાસંઘના આવી રીતના માંથી છોડાવ્યા છે એમ તમે અમને આ ભવસાગરમાંથી પણ તમે અમને છોડાવજો. આમ કરીને પ્રાર્થના 9 શ્લોકની અંદર રાજાઓ બધા સાથે મળીને કહે છે. કેમ કે અમે સમજી ગયા છીએ કે મૃગતૃષ્ણના જલ જેવું સર્વત્ર મિથ્યા છે. એટલું જ નહીં, અમને સ્વર્ગાદી લોકની પણ કે જે મર્યા પછી મળે છે એ ઈચ્છા પણ નહીં રહી નથી. તમારા દર્શન થયા પછી અમને સ્વર્ગ મળે એવી અમારી ઈચ્છા પણ રહે અમને. અમારે હવે સ્વર્ગ જોતું નથી. આમ કરીને 2 હાથ જોડે છે. અમારે સ્વર્ગ પણ જોતું નથી. કેમ કે અમે જાણીએ છીએ કે તેમાં કોઈ સાર નથી, માત્ર સાંભળવામાં જ આકર્ષણ લાગે છે. આકર્ષણ કેવું? સ્વર્ગનું જ્યારે વર્ણન હાલતું હોય ને ત્યારે સાંભળવામાં સારું લાગે, પણ અહીં કહે છે કે સાંભળવામાં જ સારું લાગે છે પણ એમાં અમને કોઈ રસ નથી. તમારા દર્શન થયા, બધું જ અમારી જે કાંઈ તૃષ્ણા હતી, કામના હતી, વાસના હતી, અમારી જે કાંઈ આવી રીતની જીજી જે વાતો હતી ને એ બધી તમારા દર્શનથી નષ્ટ થઈ ગઈ છે. એમ કરીને હવે અમને લેવામાં આવ્યો છે 10મો સ્કંદ છે, 73મો અધ્યાય ને 16મો શ્લોક. આ શ્લોક રાત્રે સૂતી વખતે બોલવાનો છે. સવારે ઉઠીએ ત્યારે કર દર્શન કરવાનું અને રાત્રે સૂતી વખતે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્રીમદ ભાગવતનો શ્લોક રોજ માણસે પથારીમાં બેસી અને શાંતિથી આખા દિવસની જે કાંઈ સ્મૃતિ હોય એ બધી સ્મૃતિને ભૂલી અને ભગવાનમાં જ મન લગાડીને આ શ્લોક બોલવાનો હોય છે. કયો શ્લોક? તો કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કરાગ્રે વસ્તે લક્ષ્મી. ગોવિંદનું દર્શન કરવાનું. સવારમાં ભગવાનના દર્શન કરવાથી આખો દિવસ આપણો સારો જાય. બીજાનું કોઈનું મોઢું જોવું
સવારમાં ઉઠી એના કરતાં ભગવાનનું મોઢું આપણે સવારમાં જોઈ લેવાનું. તો ભગવાન ક્યાં છે? તો આપણે આગળ વાત કરતા હતા કે કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. સવારમાં પથારીમાંથી ઉઠ્યા અને ભગવાનને પ્રથમ નમસ્કાર કરી લેવો જોઈએ. શાસ્ત્રકારોએ આટલા મોટા વિશ્વને ચલાવવાળા ભગવાનને આપણા હથેળીના મધ્ય ભાગમાં બેસાડી દીધા છે. આટલું મોટું આવી રીતનું તત્વજ્ઞાન અને આટલું મોટું સાહસ અહીંયા શાસ્ત્રકારોએ કીધું છે કે હથેળીના મધ્ય ભાગમાં ગોવિંદને બેસાડી દીધા છે. તેથી સવારે ઉઠતા વેત આમ તેમ ન ફરતા ભગવાનને પહેલાં નમસ્કારને યાદ કરી લેવા જોઈએ. રાત્રે સૂતી વખતે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવાનું. મગજમાં અને મનમાં ભગવાનનું નામ યાદ કરતાં કરતાં સૂઈ જવું. બધું ભૂલી જવાનું. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં માળા હોય તો માળા ફેરવતા ફેરવતા પણ ઊંઘ આપણને આવી જાય. ભગવાનનું સ્મરણ એ મોટામાં મોટી વાત છે. એટલે અહીંયા રાત્રે સૂતી વખતનો આ શ્લોક આપણે ભાગવતકારે ત્રિકાળ સંધ્યાના આ જે 9 શ્લોકને 10મો એક જે મંત્ર છે એની અંદર ભાગવતકાર વેદવ્યાસની વાત પણ પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાએ વણી લીધી છે કે ભાગવતની અંદર પણ આ પછી અમને શાંતિ મળે કે આખો દિવસ ગમે ત્યાં તેમ કહી લો અને પછી જ્યારે પથારીમાં પડું છું ત્યારે હું અશાંત હોઉં છું. અને અશાંતમાંથી શાંત જો થવાનું હોય તો તમારું શરણ તમારું જ નામ શ્રેષ્ઠ છે. તેથી કૃષ્ણ એ વાસુદેવાય હે કહેવાય વસુદેવના પુત્ર કૃષ્ણ અમે તને નમસ્કાર કરીને પથારીમાં આ ભાવના આપણી હોવી જોઈએ. સૂતી વખતે ખરાબ વિચારો કરીએ તો મન ઉપર એની ખરાબ અસર પડે છે. માટે રાત્રે સૂતી વખતે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં સૂઈ જવું જોઈએ એમ વેદ વ્યાસે ભાગવતની અંદર આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રામ અને કૃષ્ણ હજારો વર્ષથી લોક હૃદયના સમ્રાટ રહ્યા છે. આજે પણ આપણે તેને ભૂલ્યા નથી. કૃષ્ણ વસુદેવના પુત્ર છે. વસુદેવ પણ મહાન હતા. આપણે છેલ્લે સૂતી વખતે પણ દુઃખ હરનારા અમે તમારા શરણે આવ્યા છીએ આમ રાજાએ જે સ્તુતિ કરી એમાં 9 શ્લોક છે અને 9મા શ્લોકની અંદર આ સ્તુતિ એને કરી છે કે ભગવાન અમે તમારી શરણે આવ્યા છીએ. તમારા શરણે આવવાથી અમારા બધા દુઃખો જે કાંઈ જેલવાસના હતા, કાંઈ ખાવા પીવાના હતા, કપડાં મેલા જે કાંઈ અમે અંદર રહીને જે દુઃખ અનુભવી હતા તમારા દર્શન કરવાથી આ બધા દુઃખો થઈ ગયા. ભાગવતનું મહત્વ અહીંયા ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ભાગવતકાર છે એ ભક્તિ સમજાવવા માટે બેઠા છે. એને આખી ભક્તિ સમજાવવાની છે. ભાગવતની મહિતા પહેલા સમજવી જોઈએ. આપણે જે ભાગવત અત્યારે જેનો અભ્યાસ કરીએ છીએ એનું મહત્વ અને મહત્તા આપણે પહેલા સમજવી જોઈએ. તો જે વિચાર આપણી બુદ્ધિમાં ઉતરે, આપણા જીવનમાં ઉતરે, કૃતિમાં ઉતરે, આચારમાં ઉતરે અને એ પછી આપણું જીવન નિત્ય ઘડતર થાય છે. તેથી આ ભાગવતની મહત્તા પહેલા સમજવી જોઈએ. ભાગવતમાં વૈદિક દ્રષ્ટિથી તત્વજ્ઞાન ભરેલું છે અને ભાગવતે વૈદિક ભક્તિ સમજાવી છે. ભગવાનને વચ્ચે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વચ્ચે ભગવાનને લાવે છે. દાખલા તરીકે ભીમ થાક્યો 26મા દિવસે, પછી રાત્રે ભગવાનની પાસે બેઠક કરી કે ભગવાન આ 26 દિવસથી હવે તો મારી શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ છે. ત્યારે ભગવાન વિચાર કરે છે આની શક્તિ જો ખલાસ થઈ ગઈ હોય તો મારી શક્તિ એની અંદર આવી રીતની મૂકવી જોઈએ. તેથી ભગવાને પોતાની શક્તિનું જે બળ હતું ને એ ભીમનું કાંડું પકડીને એની અંદર સંસાર કરી દીધો કે કાલ આવી રીતે 27મા દિવસે કરવાનું અને તારે સાથે ઊભો છું તને શક્તિ અને બળ મળતું રહેશે. કહેવાનો અર્થ કે અહીંયા એમ કહે છે કે વૈદિક ભક્તિ સમજાવવા માટે ભાગવતકારે 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર સુંદર મજાનું વિવરણ કરેલું છે. ભાગવતમાં શું છે? ભાગવતની કથા માટે ભક્તિની માટે કથા છે. આપણે શરૂઆતમાં જોતા હતા કે નારદ જુદા જુદા તીર્થ ક્ષેત્રોમાં ગયા પણ ત્યાં એટલી બધી દુર્ગંધ એને આવતી. શરૂઆતમાં આપણે જ્યારે શરૂઆત કરી આજથી 226 દિવસ પહેલાં 28 દિવસ પહેલાં વૃદ્ધિના દ્વારી તિષ્ઠંતી કિંકરા આવું ભાગવતની અંદર લખ્યું છે કે પંડિતોને મળ્યા, તપસ્વીઓને મળ્યા, આ બધાને મળ્યા પણ એ બધા અહીંયા ધનવાનોની પાસે જઈને ભીખ માગવાવાળા હતા. એમ કે પંડિતો, સંન્યાસીઓ, તપસ્વીઓને તીર્થ ક્ષેત્ર પર ધનવાનોની સામે લાચાર થયેલા નારદીએ તીર્થ ક્ષેત્રમાં જોયા
ભાગવતકાર કહે છે કે ત્યારબાદ નારદજી યમુનાના તટ ઉપર આવ્યા. ત્યાં તેમણે એક જુદું ચિત્ર જોવા મળ્યું. યુવાન સ્ત્રી બરોબર ને વૃદ્ધ પુત્રો જ્ઞાન અને આ બધું કહેવાનો અર્થ કે ભાગવતકાર વેદ વ્યાસને ભક્તિ સમજાવવાની છે. ભક્તિ શ્રેષ્ઠ વસ્તુ છે. બાકી બધું ગૌણ વસ્તુ છે એ ભાગવતકારને સમજાવવા માટે બેઠા છે. તેથી આ શ્લોકની અંદર પણ આ જ વાત સમજાવે છે. બે હાથ છોડીને બધા જ રાજાઓ કહે છે કે અમારું અભિમાન હતું, અમારો જે અહંકાર હતો, અમને એમ હતું કે સત્તા સર્વશ્રેષ્ઠ છે, સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે, ધન સર્વશ્રેષ્ઠ છે. એ તમને જોયા પછી આ બધું અમારું ઓગળી ગયું. શું કહે છે? અને હવે અમે તમારા શરણે આવ્યા કે અમે ગયા પછી ધન અમારી જોડે આવવાનો નથી. આગળ આપણે જોયું ને આગળના સ્કંદની અંદર કે વૃષભદેવ એક મોટા મહાન તત્વજ્ઞાની હતા, વિદ્વાન હતા, વિદ્વાન હતા, સત્તા એની પાસેથી, સંપત્તિ હતી અને વૃદ્ધ પણ હતા. પણ એણે વિચાર કર્યો કે ફક્ત મેં આ કમાયું આનાથી ચાલે નહીં, મારી પરંપરાની અંદર પણ આ વાતો આવવી જોઈએ. તેથી એના જે 7 દીકરાઓ છે ને એ વૃષભદેવ એક દિવસ 7 દીકરાઓને સાથે રાખી અને સુંદર મજાનો ઉપદેશ આપે કે કયો ઉપદેશ આપ્યો? એ નકર એને ખબર જ હતી કે મારા ગયા પછી સત્તા અને સંપત્તિ આ પુત્રોના હાથમાં આવશે અને એના હાથમાં જો એની પાસે ભક્તિ નહીં હોય, એની પાસે સમજણ નહીં હોય, એની પાસે જ્ઞાન નહીં હોય, એની પાસે ભગવાનના વિચારો નહીં હોય તો એની હાલત બહુ ખરાબ થશે. તેથી અહીંયા વૃષભદેવે પણ પોતાના દીકરાઓને ઉપદેશ આપ્યો છે અને એ ઉપદેશની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે વૃષભદેવે એને 7 વાતો સમજાવી છે. 7 વાતોની અંદર પહેલું ધૈર્ય, ઉદ્યોગ, ભક્તિ, સદભક્ત સંગ, તૃષ્ણા પરિત્યાગ, દ્વંદ્વો સામે ઊભા રહેવાની હિંમત અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે અડીખમ ઊભા રહેવાની તૈયારી હોવી. પંચેતાની સનેસન. આ ધૈર્યની 5 વાતો શાસ્ત્રકારોએ બહુ સમજી વિચારીને આપણા શાસ્ત્રોમાં લખી રાખી છે કે માણસે અમે ધૈર્ય ધારણ કરવું. કોઈ પણ પગલું ભરતી વખતે 1 વાર 2 વાર 3 વાર વિચાર કરીએ અને પછી આગળ પગલું મૂકવું જોઈએ. ધીરજ માણસની અંદર હોવી જોઈએ. આમ વૃષભદેવે પણ પોતાના દીકરાને પહેલી વાત આ સમજાવી. ધૈર્ય પછી કેદખાનામાંથી છૂટેલા જે રાજાઓ છે ને એ ભગવાનને 9 શ્લોકની અંદર સ્તુતિ કરી અને 9 શ્લોકની અંદર સ્તુતિ કરતાં એણે છેલ્લા શ્લોકની અંદર કીધું કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે અમારા પ્રણત કલેશ, અમારા જે કાંઈ કલેશો હોય ને એ નાશ કરવાવાળા તમે છો. તમારું એક શરણ લીધા પછી બધા કલેશો અમારા જતા રહે છે. આમ કરી અને 2 હાથ જોડીને આ બધા જ્યારે આવી રીતની જ્યારે પ્રાર્થના કરી ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કારાગારમાંથી મુક્ત રાજાઓએ જ્યારે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે શરણાગત રક્ષક પ્રભુએ અત્યંત મધુર વાણીમાં એને આ પ્રમાણે રાજાઓને કીધું. શું કીધું? શ્રી કૃષ્ણ ઉવાચ અદ્ય પ્રભુતિવો ભૂતા મય્યાત્મા અખિલેશ્વરમ સુદઢા જાયતે ભક્તિ બાઢમાસી તતમ તથા દિષ્ટયા વ્યવસિતમ ભૂપા ભવંતન રૂપભાષિણી શ્રીયેશ્વર્ય મદોન્નાહમ પશ્ય ઉન્માદકમ નૃણમ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજાઓ, તમે લોકોએ જેવી ઈચ્છા વ્યક્ત કરી છે તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય દ્રઢ ભક્તિ થશે. એવું જાણી લો કે હું સર્વનો આત્મા અને સર્વનો સ્વામી છું. હે રાજાઓ, તમે લોકોએ જે નિશ્ચય કર્યો તે ખરેખર તમારા માટે બહુ સૌભાગ્ય અને આનંદની વાત છે. તમે શું નિશ્ચય કર્યો કે ભગવાન અત્યાર સુધી અમે સત્તા અને સંપત્તિના મદની અંદર અભિમાનથી અમે આવી રીતના મશગુલ થઈ ગયા હતા. હવે અમે નક્કી કરીએ છીએ કે સત્તા અને સંપત્તિ જશે પણ અમે પણ જવાના છીએ, પણ તમારું નામ અને તમારું શરણ કાયમ માટે રહેવાનું છે. તેથી તમે જે સંકલ્પ કર્યો, તમે જે વિચાર કર્યો, અહીં ભગવાન એના જવાબ આપે કે એ તમારી જે ભક્તિ છે ને એ તમારી ભક્તિને હું દ્રઢ કરી છે.
એ રાજાઓ, તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે તે ખરેખર તમારા માટે બહુ સૌભાગ્ય અને આનંદની વાત છે. તમે લોકોએ મને જે કાંઈ કહ્યું છે તે તદ્દન બરાબર છે, કેમ કે હું જોઉં છું કે ધન સંપત્તિ અને ઐશ્વર્યના મતથી સકી જઈને ઘણા લોકો સ્વેચ્છાચારી અને પાગલ જેવા થઈ જાય છે. બધા સ્વેચ્છાચારી અને પાગલ જેવા, એકવાર સત્તા આવે, સંપત્તિ આવે, પછી જો વચ્ચે ભગવાનને ન બેહાડે, એક બાજુ વિદ્યા હોય અને એક બાજુ ધન હોય ને, અને વચ્ચે જો ભગવાનને ન રાખી, એની લગામ ભગવાનના હાથમાં ન આપીને, તો માણસ પાગલ થઈ જાય છે. કાંઈ રાજાઓને કહેશે કે તમારી વાત બરોબર છે, બરોબર, તમે આવી રીતના સકી ગયા, અને ઘણા લોકો સ્વેચ્છાચારી પણ બની ગયા હતા. એમ કે હેત, નહુસ, વેન, રાવણ, નરકાસુર વગેરે અનેક દેવતાઓ, દૈત્યો અને રાજાઓ શ્રીમદના કારણે પોતાના સ્નાનેથી ભ્રષ્ટ થઈ ચૂક્યા. તે બધા મહાન હતા, વિદ્વાન હતા, જ્ઞાની પુરુષો હતા, પણ એકવાર એનું જે પોતાનું જે પદ હતું એ પદથી એકવાર ભ્રષ્ટ થઈ જાય તો પછી અહીં બધા રાજાઓનો ઉલ્લેખ કરે. હે રાજા પણ આવી રીતનો હતો. હે રાજાની વાત કરે છે, વેનની પણ વાત કરે છે. વેન રાજા પણ એવું જ હતો. એને એમ થયું બાપા પાસે ઘણી બધી સતી અને સંપત્તિ છે, એ બધી હું લઈ લઉં, અને એકવાર રાજા થઈને ચડી બેઠો, અને પછી એણે પોતાની મનમાની હાંકવાની શરૂઆત કરી. બ્રાહ્મણો વિચાર કરે છે કે વેનના હાથમાં સત્તા અને સંપત્તિ આવી છે એટલે એ સક્કાસુર બની ગયો છે, એટલે આને ઠેકાણે તો લાવવો જોઈએ. તેથી બધા બ્રાહ્મણોએ ભેગા થઈ અને વેનની સત્તાને ઉડાડી, અને એણે બીજા કેવા રાજા, નામ ભૂલી ગયા, એ રાજાને બેસાડી દીધા. કેવા? પૃથુ રાજાને. પૃથુ રાજા. વેન રાજા જ્યારે આવી રીતના હાથમાં સત્તા અને સંપત્તિ આવી, તો બ્રાહ્મણો બધા ભેગા થઈને વેન રાજાને સત્તા ઉપરથી ઉખાડી અને પૃથુ રાજાને સત્તા ગાદી આપી. કારણ કે આ બધાનું લિસ્ટ અત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે લંકાપતિ રાવણનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નરકાસુરનો પણ ઉલ્લેખ અહીંયા કર્યો છે, નહુસ રાજાનો પણ ઉલ્લેખ કર્યો છે. નકર રાવણ કેવો હતો ભાઈ? રાવણ એક કંઈ સામાન્ય હતો ને, એની પાસે વિદ્યા હતી, એની પાસે વેદનો ઊંડો અભ્યાસ હતો, બ્રાહ્મણનો દીકરો હતો, બરોબર ને? કારણ કે બ્રહ્માનો પૌત્ર, બરોબર ને? કોનો પૌત્ર? ભગવાન બ્રહ્મા, અને એના પુત્ર પુલસ્ય, અને પુલસ્યનો પુત્ર રાવણ. આટલું એની બધી હતું, પણ છતાં એકવાર હાથમાં સત્તા અને સંપત્તિ આવી પછી આવી રીતના થાય છે. ત્યાં બધાના નામની યાદી કરીને ભગવાન કૃષ્ણ કહે છે કે તમે જે નિર્ણય કર્યો એ બરોબર યોગ્ય છે, કે હવે અમારે જે સત્તા અને સંપત્તિ અમારા હાથમાં રહેશે ને, તો અમે તમારા ચરણની અંદર હંમેશા આ રાખશું. તમે લોકો સમજી લો કે શરીર અને તેના સંબંધીઓ, એટલે કે તમે સમજી લો કે શરીર અને તેના સંબંધીઓ પેદા થાય છે, તેથી તેમનો નાશ પણ નિશ્ચિત છે. બરાબર? શરીરનો સંબંધી કોણ છે? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. શરીરના બધા સંબંધીઓ છે. ભગવાન એમ કે શરીરના જે સંબંધીઓ છે ને, એ બધી સંબંધીઓ તો બધા નાશ થવાના છે, બધા જ નાશ થવાના છે, એ નિશ્ચિત વાત છે. ખૂબ સાવધાનીથી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને યજ્ઞો દ્વારા મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાનું રક્ષણ કરો. તમારા 2 કામ કરવાના છે. એક તો તમે મારું યજન, એટલે મને તમે વચ્ચે રાખી અને તમે મોટા મોટા યજ્ઞ કરી અને સમાજ સુસંસ્કૃત બને, એના માટે તમારે બધા રાજાઓએ પ્રયત્ન કરવો જોઈએ, એમ ભગવાન એને ઉપદેશ આપે છે. એટલે મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો. પ્રજાની રક્ષા તો કરવાની, પણ ધર્મપૂર્વક, પ્રજાને બહુ અગવડ ન પડે એવી રીતનું તમારે એની રક્ષા કરવાની. માટે ભોગ માટે નહીં, સંતાન ઉત્પન્ન કરો અને પ્રારબ્ધ પ્રમાણે જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ, હાનિ, લાભ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેનું સમાન ભાવે મારો પ્રસાદ સમજીને સેવન કરો. જે કાંઈ સંસાર લઈને બેઠા છો, સત્તા અને સંપત્તિ ઉપર તમે બેઠા છો, એટલે એમાં આ 6 વાતો તો આવવાની છે. એમ ભગવાન અહીંયા રાજાઓને કહે છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસે પણ આ 6 વાતો અહીં લખી રાખી છે. ગીતામાં પણ ભગવાને આ 6 વાતો લખી છે. બેઠા જ જે ભાગવતની અંદર જે કાંઈ શ્લોકો છે ને, એ ભગવાન કૃષ્ણે ગીતાની અંદર પણ અર્જુનને આ જ વાત કરી છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્વો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસ.
જેમ અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો કે તને પાપ લાગવાનું નથી, સુખ દુઃખ યશ અપયશ લાભ અને હાનિ આ 6 પ્રકાર સંસાર લઈને બેઠા છે, એટલે 6 વાતો દરેકના જીવનમાં આવવાની ને આવે. સુખ દુઃખ આવે કે નહીં? સુખ પણ આવે ને દુઃખ પણ આવે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો, લાભ પણ થાય અને ગેરલાભ પણ થાય, નુકસાની પણ થાય. ઘણીવાર આપણે સારું કામ કરવા માટે ઘણીવાર સારા પ્રયત્ન કરીએ તો એમાં ઘણીવાર માણસ સફળ થતો નથી, ત્યારે દુઃખ પણ આવે. એટલે લાભા લાભો, લાભ પણ થાય અને આવી રીતનો લાભ પણ થતો નથી, ગેરલાભ થાય છે. પછી યશ અને અપયશ એ પણ સાથે આવવાના છે. તેથી સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપે. જો તું આ 6 વાતોને બરોબર સંસાર વ્યવહારમાં રાખીને જો તું જીવન જીવવાનો પ્રયત્ન કરીશ ને તો તને પાપ લાગશે નહીં. ધર્મપૂર્વક રાજ્યનું અનુસંધાન જો કરીશ ને તો તમને ક્યારેય પાપ લાગશે નહીં. ભગવાન ભાગવતની અંદર પણ આ બધા રાજાઓને ઉપદેશ આપે છે. ભગવાન ગીતાની અંદર પણ અર્જુનને આ જ ઉપદેશ આપે છે. તેથી આપણે શરૂઆતમાં જોતા હતા ને કે શ્રીમદ ભાગવતની રચના અહીંયા વેદવ્યાસને વિચાર કેવી રીતનો આવ્યો, તો વેદવ્યાસને લખ્યું કે સામાન્ય લોકો સુધી આ ભગવાનની જે ઉદ્ધવ અને ભગવાન વચ્ચેનો જે સંવાદ થયો છે ને એ સંવાદ મારે લોકોના હૃદય સુધી પહોંચાડવાનો છે. લોકોને ખબર નથી, ફક્ત ભગવાન જતી વખતે ઉદ્ધવને જે ઉદ્ધવ ગીતા કીધી ને એ ગીતા મારે દુનિયાભરના બધા જ માણસોના હૃદય સુધી લઈ જવી છે. આવો વિચાર વેદવ્યાસને આવ્યો અને એ વિચાર આવીને હાથમાં કલમ લીધી અને બધા શાસ્ત્રોનો આધાર લઈ અને સુંદર મજાનું એક પુરાણ લખ્યું. એનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એની અંદર ગીતા પણ આવે, ઉપનિષદના મંત્રો પણ આવે, પછી અહીંયા બ્રહ્મસૂત્રો પણ આવે અને અહીંયા મહાભારતની પણ જે ઘટનાઓ બધી જ ઘટનાઓ ભાગવતના 18,000 શ્લોકની અંદર અહીં વ્યાસે લખી રાખેલી છે. તેથી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો જે ભગવાનને અર્જુનને જે બોધ આપ્યો એ જ બોધ અત્યારે ભગવાન કૃષ્ણ અત્યારે રાજાઓને એના મોઢેથી આપી રહ્યા. 6 વાતો તમારે ધ્યાન રાખવાની. કેટલી? અહીં 6 વાતો છે. જન્મ મૃત્યુ સુખ દુઃખ લાભ અને હાનિ. જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે તેનું સમાન ભાવે મારો પ્રસાદ સમજીને તમારે સ્વીકાર કરવો. સુખ આવે તો પણ મારો પ્રસાદ છે અને દુઃખ આવે તો મને ઘડવા માટે તમે મારી આ દુઃખ મને મોકલું છે. એટલે સમાન ભાવથી તમારે બધાએ આ દ્રષ્ટિ રાખી અને આ 6 વાતો તરફ તમારે જોવાનું છે. આમ કરી અને ભગવાન બહુ સરસ રીતે એને ઉપદેશ આપે છે. સુખ દુઃખ પ્રસાદ સમજીને પોતાનું ચિત્ત મારામાં રાખતા રહેજો. શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખવી. ઉદાસીન રહો. નિજાનંદમાં જ મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમ ધર્મ અનુસાર વ્રતનું પાલન કરો. 2 વાતો આ શ્લોકની અંદર લખે છે કે વ્રતનું મહત્વ સમજાવ્યું છે. માણસે વ્રત તો લેવું જોઈએ. માણસે નિશ્ચય તો એકવાર નક્કી કરી લેવો કે આ જ રસ્તા ઉપર મારે જવું છે અને આ રસ્તા ઉપર જતા વખતે જે કાંઈ સુખ દુઃખ યશ અપયશ આવે એને સહન કરીને મારે આગળ વધવું. આવું વ્રત પણ માણસે એક જીવનમાં લેવું જોઈએ. ઘણા બધા ઘણી રીતે વ્રત લેતા હોય છે. આપણે નાનકડું વ્રત લઈએ કે ભગવાન કાંઈ વાંધો નહીં, અમે જમતી વખતે તને યાદ કરશું. યાદ કર્યા વગર અમે મોઢાની અંદર અમે રોટલો કે કોઈ વસ્તુ અમે નાખશું નહીં. સૂતી વખતે ભગવાન અમે તમને યાદ કરીને પથારીમાં બેસું ત્યારે થોડાક શ્લોકો બોલીને શ્લોકો નહીં બોલતા હોય તો તમારું સ્મરણ કરતાં કરતાં અમે ઊંઘી જશું. આ પણ માણસે વ્રત લેવું જોઈએ. બપોરે જમતી વખતે, સૂતી વખતે અને સવારે ભગવાન ઉઠતી વખતે પણ તમે અમને ઉઠાડ્યા, તમે અમને સ્મૃતિ આપી. તમે જો અમને સ્મૃતિ ન આપી હોત ને તો 4 જણાના ખભે જવાની આ સગા સંબંધી અત્યારે નીચે તૈયારી કરતા હોત. તમે અમને સ્મૃતિ આપી, તમે અમને આવું નવું જીવન આપ્યું છે ને. અમને ખબર નહોતી રાત્રે અમે ક્યાં હતા. 6-8 કલાક સુધી આપણે મરેલા જ હતા. એને મિની મૃત્યુ કે નાનું મૃત્યુ કે તો એ મૃત્યુની અંદર બધું જો ભગવાન ખેંચી લે તો 4 જણાના ખભે જતા રહીએ કે નહીં. તેથી ભગવાન સ્મૃતિનું દાન કરે, શક્તિનું દાન કરે અને શાંતિનું દાન કરે છે. શક્તિ સ્મૃતિ અને શાંતિનું દાન કરવાળા ભગવાનને રોજ યાદ કરવા જોઈએ. આવું નાનકડું એવું પણ વ્રત લેવું જોઈએ. વ્રત વગર માણસનો વિકાસ નથી. બંધન તો હોવું જ જોઈએ કે આટલું કર્યા પછી જ હું આ કામ કરીશ.
ઘણી બહેનોને ઘણા બધા નાના નાના વ્રત હોય છે, પણ એ વ્રત એને ભગવાન સુધી પહોંચાડી દે. એક ઘણા બહેનો કહે ને કે ભાઈ અમે જ્યારે પાણી પીને અથવા મોઢામાં કોઈ પણ વસ્તુ નાખીએ ત્યારે અમે સામેની વ્યક્તિને ભગવાનનું નામ બોલાવીને પછી અમે નાખીએ છીએ. પાણી પીતી વખતે જય શ્રી કૃષ્ણ, તો એ જય શ્રી કૃષ્ણ સામેની વ્યક્તિ ન બોલે ત્યાં સુધી પાણી પીવે નહીં. એટલે આ પણ એક વ્રત છે. તો અહીં કહે છે, અહીં બે વસ્તુ સમજાવી છે કે માણસે કોઈ પણ નાનકડું એવું વ્રત લઈને સમાજમાં જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બીજું તેમજ આશ્રમ ધર્મ અનુસરણ વ્રતોનું પાલન કરવું. જે આપણો આશ્રમ હોય ને, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ 4 આશ્રમ છે. એમાં આપણે જે આશ્રમમાં હોય અને એ આશ્રમને અનુકૂળ હોય ને એવું વ્રત માણસે લેવું જોઈએ. તેથી અહીંયા કીધું છે કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે ને એમાં કોઈ દિવસ તો એ શાસ્ત્ર ના પાડે છે, આશ્રમ ધર્મ ના પાડે છે. યુવાની અને જ્યારે બાળપણ હતું ત્યારે તું કરતો વ્રત કરતો એ બરોબર છે, પણ અત્યારે તારું ખાધું પતતું નથી અને આવી રીતના અનેક પ્રકારની નાની નાની મોટી તકલીફો છે, તેથી આવા વ્રત લેવાય નહીં. તેથી આ કીધું આશ્રમ જે હોય, આશ્રમ જે પ્રમાણે હોય એ પ્રમાણે નાના મોટા વ્રત માણસે લેવા જોઈએ. નિજાનંદમાં મસ્ત રહેવું તથા ભક્તિ તેમજ આશ્રમનો અનુસાર વ્રતનું પાલન કરવું. પોતાનું મન સારી રીતે મારામાં પોરવીને છેવટે તમે લોકો મુજ બ્રહ્મરૂપને પ્રાપ્ત થઈ જાઓ એવા હું તમને આશીર્વાદ આપું છું. ભગવાન અહીંયા હું ભાગવતકાર ભક્તિ સમજાવવા માટે બેઠા છે. તેથી 9 શ્લોકમાં જે સ્તુતિ કરી, બરાબર ને, તો એ 9 શ્લોકની અંદર જે સ્તુતિ કરી એના જવાબની અંદર 18 થી 23 શ્લોકની અંદર ભગવાન એને આટલી વાતો બધા રાજાને સમજાવે છે કે તમે બહુ જે મને વાત કરીને મને ગમી ગઈ છે અને એ પ્રમાણે જીવન જીવવાનો તમે બધા પ્રયત્ન કરી. આમ અહીંયા 18 થી 23 શ્લોકની અંદર ભગવાન એને ઉપદેશ આપે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભુવનેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે રાજાઓને આવો ઉપદેશ આપીને તેમને સ્નાન વગેરે કરાવવા માટે બધા સ્ત્રી પુરુષો સેવામાં નિયુક્ત કરી દીધા. હવે કારણ કે એણે કીધું કે બેલા કપડાં થઈ ગયા છે, કેટલાય દિવસથી નાહ્યા નથી, ભૂખ પણ લાગેલી છે. આવી સ્થિતિમાંથી જેલમાંથી બહાર નીકળ્યા. ભગવાન વિચાર કરે છે કે પહેલાં તો આને શરીરથી બધાને શુદ્ધ કરવા જોઈએ. તેથી બધા રાજાઓને શુદ્ધ પાણીથી નવડાવી ધોવડાવી થોડું ખવડાવી પીવડાવી આવી રીતે. હે રાજા પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે, શું કહે છે કે હે રાજા પરીક્ષિત, જરાસંઘના પુત્રો સહદેવ પાસે તેમને યથોચિત વસ્ત્ર, આભૂષણ, માળા, ચંદન વગેરે અપાવીને બહુ સન્માન કર્યું. અને અહીંયા સહદેવને અહીંયા જરાસંઘનો જે પુત્ર હતો એનું રાજ્યાભિષેક કરીને રાજા બનાવી દીધો. ભગવાન કાંઈ રાજા બનાવવા માટે જરાસંઘને માર્યો નથી કે ના ના આ ગાદી મારા હાથમાં આવી જાય એટલા માટે નહીં. પણ આ વેદવ્યાસ લખે છે કે જરાસંઘના પુત્ર સહદેવ પાસે તેમને યથોચિત વસ્ત્રો, આભૂષણો, માળા, ચંદન વગેરે અપાવીને બહુ સન્માન કરાયું. જ્યારે તેઓ સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી સુસજ્જ થઈ ચૂક્યા હતા ત્યારે ભગવાને તેમને ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવ્યું અને તાંબુલ વગેરે વિવિધ પ્રકારના રાજોચિત ભોગ પણ અપાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે તે બંદી રાજાઓને સન્માનિત કર્યા. હવે તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ અને કાનોમાં ચળકતા કુંડળો પહેરીને વર્ષા ઋતુ સમાપ્ત થતાં તારાઓની જેમ શોભવા લાગ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને સુવર્ણ અને મણિઓથી ભૂષિત અને શ્રેષ્ઠ ઘોડા જોડેલા રથો પર બેસાડ્યા. મધુર વાણીથી તેને તૃપ્ત કર્યા અને તેમને તેમના બધા જે રાજાઓ તો પોતાની રાજધાની તરફ બધાને મોકલી આપ્યા. આ પ્રમાણે ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે તે રાજાઓને મહાન કષ્ટથી મુક્ત કર્યા. હવે તેઓ જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણ એનું રૂપ, ગુણ, લીલાઓનું ચિંતન કરતાં કરતાં પોતપોતાની રાજધાનીમાં જવા માટે નીકળી ગયા. હવે રસ્તાની અંદર જે કાંઈ મન ક્યાં રાખ્યું છે? ભગવાનની અંદર. એટલે કાંઈ ભગવાનનું રૂપ કેવું હતું, ભગવાનના ગુણ કેવા હતા એનું સ્મરણ કરતાં કરતાં અહીંયા પોતપોતાની રાજધાનીમાં જવા નીકળ્યા. ત્યાં જઈને તે લોકોએ પોતાની પ્રજાને પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત કૃપા અને લીલા કહી સંભળાવી અને પછી ખૂબ સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા
અને ભગવાને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ધાર્મિક રાજ્ય ઊભું કરવાનો બધા રાજાઓએ પ્રયત્ન કર્યો. એમ કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન પાસે જરાસંઘનો વધ કરાવીને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંઘ નંદન સહદેવ દ્વારા સન્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા. આ બધું કામ પતી ગયું. રાજસુ યજ્ઞની અંદર જે કાંઈ વિઘ્ન હતું ને એ મોટામાં મોટું વિઘ્ન જરાસંઘનું હતું. ભગવાન કૃષ્ણ અહીંયા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં ગયા, બરોબર. જરાસંઘને દ્વંદ્વ યુદ્ધ સાથે લલકાર્યો. ભીમસેને યુદ્ધ કર્યું. 27મા દિવસે એનો વધ કરી અને 28મા દિવસે બધા રાજાને છોડાવ્યા. રાજાને છોડાવી અને સુંદર મજાના વસ્ત્રો, નાવા ધોવાનું જે કાંઈ હતું એ ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે સહદેવ એનો જે જરાસંઘનો જે પુત્ર હતો ને એને રાજગાદી ઉપર બેસાડી અને યથોચિત આ બધા રાજાઓને આવી રીતનું આભૂષણો સહિત વસ્ત્ર અપાવ્યા. અને ત્યાર પછી આ બધા રાજાઓ ભગવાનનું ચિંતન કરતાં કરતાં ભગવાને જે એને 17થી 23 શ્લોકની અંદર જે ઉપદેશ ભગવાને એને આપ્યો હતો કે તમે જે સંકલ્પ કર્યો છે, તમે જે વ્રત લીધું છે, તમે જે નિયમ લીધો છે કે ભગવાન હવે અમારા હાથમાં સત્તા અને સંપત્તિ આવશે ને તો એ ધાર્મિક રીતે ધર્મને અનુકૂળ જ અમે વાપરવાનો પ્રયત્ન કરીશું. અમને મળેલી સંપત્તિ, અમને મળેલી સત્તા આડે હવળે ન જતા સમાજની અંદર વ્યક્તિનો વિકાસ અને સમાજનો ઉત્કર્ષ થાય, આ બે માટે અમે અમારી સંપત્તિ વાપરશું. વ્યક્તિનો પણ વિકાસ થવો જોઈએ અને સમાજનો પણ ઉત્કર્ષ થવો જોઈએ. આવું જે ભગવાને એને જે શિખામણ આપી હતી એ શિખામણ અહીંયા મનની અંદર વિચાર કરતા, પ્રભુના ગુણ, પ્રભુનું રૂપ એનું સ્મરણ કરતાં કરતાં બધા રાજાઓ પોતાના રાજધાનીમાં આવ્યા, સત્તા ઉપર બેઠા અને ભગવાને કીધેલી જે કાંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ પ્રમાણે આ બધું કરવા લાગ્યા. એમ વેદવ્યાસ લખે છે. આ રીતે પોતે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન પાસે જરાસંઘનો વધ કરાવીને ભીમસેન દ્વારા સન્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા. તે વિજયી થઈને આવેલા ત્રણેય વીરોને ઇન્દ્રપ્રસ્થ પાસે પહોંચીને પોતપોતાના શંખ વગાડ્યા, જેનાથી તેમના સ્વજન મિત્રોને સુખ અને શત્રુઓનો બહુ દુઃખ થયું. ઇન્દ્રપ્રસ્થ વાસીઓનું મન તે શંખ ધ્વનિ સાંભળીને પ્રસન્ન થઈ ગયું. તેઓ સમજી ગયા કે જરાસંઘ મરાઈ ગયો છે. આવો શંખ સાંભળીને અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં રહેવાવાળા લોકોને થયું કે જરાસંઘ મરાઈ ગયો છે અને હવે રાજા યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ પૂરો થઈ જશે. ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને વંદન કર્યા અને જરાસંઘના વધ દરમિયાન ત્યાં જે બન્યું હતું તે બધી કથા એણે સંભળાવી. શું શું બન્યું હતું આ બધી જ કથા ભગવાન એને બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે કે પ્રથમ તો અમે અહીંયા જરાસંઘની રાજધાનીમાં આવી રીતના બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગયા. બ્રાહ્મણોનું બહુ સન્માન જરાસંઘ કરતો હતો. બ્રાહ્મણોને જોવે એટલે લાંબો લસ થઈને એને જે જોઈએ તે આપવા માટે તૈયાર થઈ જતો હતો. આટલો એ દાન પણ કરતો હતો. એટલે અમે વિચાર કર્યો કે આ બ્રાહ્મણોને શ્રેષ્ઠ માને છે, તેથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને જરાસંઘની નગરીની અંદર અમે પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતા સાથે અમે ભિક્ષાન દેહીન કરીને એના આંગણે ઉભા રહ્યા. અમને જોઈને ખૂબ ખુશ થઈ ગયો કે અમારે આંગણે તો આજે આવા સરસ બ્રાહ્મણો આપ્યા છે, એટલે અનેક પ્રકારના વચનો અમને આપવા લાગ્યો. તમે તો અમારા પૂજનીય છો, તમે તો અમારા વંદનીય છો, તમે તો અમારા આદરણીય છો. તમે જે માગશો, જેવી રીતનું માગશો, જ્યાં માગશો ત્યાં હું બધું આપવા માટે તૈયાર છું. આ જરાસંઘ તમને વચન આપે છે, તમારે જો મારું મસ્તક જોતું હશે ને, છેલ્લા શ્લોકમાં આપણે જોતા હતા કે મસ્તક જોતું છે તો હું જરાસંઘ કે મસ્તક આપવા માટે તૈયાર. આ બધી વાતો યુધિષ્ઠિરને અત્યારે ભગવાન કૃષ્ણ સમજાવી રહ્યા છે કે આ રીતે અમે જ્યારે ગયા ત્યારે નગરીની અંદર જરાસંઘે અમારું બ્રાહ્મણ તરીકે ખૂબ જ આવી રીતનું સન્માન કર્યું, અમને ખૂબ આદર આપ્યો અને જ્યારે આવી રીતનું એની સામે અમે ઊભા રહ્યા ને ત્યારે શું કહેવાય, ત્રાસી નજરે અમારા તરફ જોવા લાગ્યો. એટલું બોલી તો ગયો પણ એને એમ થયું કે જરીક જોઈ તો લઉં આ ત્રણ બ્રાહ્મણો મહાપુરુષો ક્યાંથી ને કેવા રીતના છે. આડી નજરે મેં જોયું ને તો એના ખભા ઘસાઈ ગયેલા હતા, ટાલિયા ઉપર એટલું બધું તેજ હતું અને વાણીની અંદર અને પગની અંદર એટલો થનગનાટ હતો. એટલે
અહીંયા જરાસંઘે વિચાર કર્યો કે બ્રાહ્મણો કોઈ દી આવી રીતના હોય ને આ તો કોઈ ક્ષત્રિયના બચ્ચા હોય એવું લાગે છે, પણ બ્રાહ્મણ થઈને આવ્યા છે એટલે ભલે મેં એને વચન આપી દીધું છે એટલે ગમે તે માગશે તો આપવા માટે તૈયાર છું. અને એણે જરાસંઘે અમને બહુ સ્પષ્ટ રીતે કીધું કે તમે બ્રાહ્મણ નથી, તમે તો કોઈ ક્ષત્રિય હોય એવું લાગે છે. તમારું આ વર્તન જોયા પછી, તમારો તાલકું જોયા પછી, તમારા હાથની અને પગની થનગણાટ જોયા પછી લાગે છે કે તમે કોઈ બ્રાહ્મણ હોય એવું લાગતું નથી. ત્યારે ભગવાન કૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે જરાસંઘને કહે છે કે ભાઈ અમે તારી વાત બહુ સાચી છે, અમે બ્રાહ્મણ નથી. આ ઇન્દ્રપ્રસ્થના જે પાંડવો છે એ પાંડવોનો આ મોટો ભાઈ છે એનું નામ છે ભીમસેન, આ એનો નાનો ભાઈ છે એનું નામ અર્જુન છે, અને મારું નામ છે કૃષ્ણ, જે આપણે 17 વખત મથુરાની અંદર આપણો તારો મારો ભેટો થયો હતો. આ બધી ચોખવટ કર્યા પછી કહે છે કે હવે મેં આપી દીધેલું છે, તો હવે તમારે જે તમે માગો હું આપવા માટે તૈયાર છું. ભગવાન કે અમારે કાંઈ રોટી કપડાં કે મકાનની કાંઈ જરૂર નથી, અન્નની જરૂર નથી, અમે તો દ્વંદ્વ યુદ્ધની અમે તારી પાસે ભિક્ષા માગીએ છીએ. કે તો કાંઈ વાંધો નહીં, દ્વંદ્વ એટલે કે યુદ્ધ માગતા હોય તો હું પણ તમારી સાથે કોઈ પણની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા માટે તૈયાર છું. એટલે બધાને તપાસે છે, એમ કરીને અહીંયા કૃષ્ણને તપાસે છે પહેલો, તો કે આ તો 17 વખત મેં એની સાથે યુદ્ધ કર્યું, 18મી વખતે મુઠ્ઠી વાળીને ભાગ્યો, બરોબર ને, અને સમુદ્રમાં જઈને રહ્યો છે. હવે આવાની હારે હું યુદ્ધ કરે, બીકરને ડરપોકને હારે, આ મને હાલે નહીં. અર્જુન સામે જોઈને કીધું કે આ તું આ શું કહેવાય, હવે આવું ગાંડી લઈને ખંભામાં ફરનારો, હવે હું મારે આ ભીમ બરોબર છે, બરોબર ને. આવી રીતનું આપણે આ બધી કોણ કહે છે, યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ એને વર્ણવે છે કે અમે જે કરીને આવ્યા અને કરવા માટે ગયા હતા કેવી રીતનું કર્યું ને, એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા ભગવાન કૃષ્ણના મોઢામાંથી યુધિષ્ઠિરને આ બધી વાતો સમજાવે છે. પછી યુદ્ધ માટે ભીમને એણે પસંદ કર્યો. અમારી પણ એવી જ ઈચ્છા હતી કે અમને બેને પસંદ ન કરતા ભીમને પસંદ કરે. ભગવાને એના મોઢે જ બોલાવ્યું અને પછી 26 દિવસ યુદ્ધ થયું, 27મો દિવસ આવ્યો એટલે ભીમ થાક્યો યુદ્ધ કરી કે હવે શું કરવાનું. ત્યારે ભગવાન એની અંદર શક્તિનો સંચાર કરે છે, ઉત્સાહ આપે છે, અને કેવી રીતનું એનું મૃત્યુ કરવું, પગ સીરીને ક્યાં નાખવા, કારણ કે જરા નામની રાક્ષસથી આવી રીતનો જોઈન્ટ કરેલો આ છોકરો હતો. તેથી એને બતાવીને 27મા દિવસે એનું આવી રીતનું મૃત્યુ થયું. 28મા દિવસે પછી બધા રાજાઓને છોડાવ્યા, અને રાજાઓ પણ અમારી પાસે આવીને સ્તુતિ કરવા લાગ્યા. મારી ઘણી બધી સ્તુતિ કરી. મેં પણ પછી એને જતાં કીધું કે તમારે આટલી વાતની કાળજી રાખવાની છે. અત્યાર સુધી જે અહંકાર તમારી અંદર, જે અભિમાન તમારી અંદર જે કાંઈ હતું કે સત્તા અને સંપત્તિ છે તેથી અમારી કિંમત છે, આ બાકી બધું કાંઈ છે એ તમારા મનની ગેરસમજણ જે દૂર થઈ ગઈ છે ને, એટલે તમે ખૂબ જ આગળ વધો અને ધર્મના નિયમ, આશ્રમના નિયમ પ્રમાણે અને નાના એવા વ્રત લઈને સમાજ સુદૃઢ બને, સમાજ સુસંસ્કૃત બને, વ્યક્તિનો વિચાર અને સમાજનો ઉત્કર્ષ થાય, એવી રીતના તમે સત્તા ઉપર બેસીને તમે કાર્ય કરજો. આ બધા રાજાઓને સહદેવે ઘણું બધું આભૂષણો, ઘણું બધું આપ્યું, રથમાં બેસાડી, અને બધા રાજાઓ ભગવાન એટલે કે મારું સ્મરણ કરતાં મારું રૂપ, મારા ગુણ, બધા રાજાઓ પોતાની રાજધાનીમાં સ્થિર થઈ ગયા. આટલું ભગવાને ફરીથી અહીંયા યુધિષ્ઠિરને આ બધી વાતો સમજાવી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમ વિહવળ થઈ ગયા. ભગવાને જ્યારે આ બધી પાછી વાત કરી ને ત્યારે યુધિષ્ઠિર પ્રેમ વિહવળ થઈ ગયા. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ ટપકવા લાગ્યા, અને તેઓ તેમને કશું કહી શક્યા નહીં કે મારું જે અઘરામાં અઘરું જે કામ હતું, મોટામાં મોટું જે કામ હતું, જરાસંઘ કોઈ દી કોઈનાથી મરે એમ નથી. ગમે એટલી ચતુરંગીની સેના લઈને જાય તો પણ એનો વધ થઈ શકે એમ નથી. કારણ ભગવાન કૃષ્ણે સુંદર મજાની ખબર ન પડતા આવી રીતની ચતુરંગીની સેના નહીં લઈ જતા પણ એનો આવી રીતનું મૃત્યુ કર્યું છે. એટલે અહીંયા એટલો શું કહેવાય, યુધિષ્ઠિરને મનની અંદર થયું કે આવું કામ તો કોઈ કરી શકે નહીં, અને ભગવાને કર્યું ત્યારે ગળગળા થઈ ગયા, કંઈ બોલી શક્યા નહીં. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે કૃષ્ણાધ્યાગમને 37મો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ
અંતર્ગત કૃષ્ણ વગેરેના આગમન માનો 73મો અધ્યાય સમાપ્ત થયો. 73મા અધ્યાયની અંદર એટલા 35 શ્લોક લખાતા વેદવ્યાસે, એનો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે આવતીકાલે આવશું ત્યારે 74મો શ્લોક, અને એમાં છે ભગવાનની અગ્ર પૂજા. યજ્ઞ કરવાનો છે ને, કારણ કે એક જે વિઘ્ન હતું એ હટી ગયું, એટલે હવે યજ્ઞની શરૂઆત કરે છે. તો યજ્ઞ